गुड मॉर्निंग मित्रों। ધોરણ 12 ની અંદર પ્રકરણ 1 સજીવો પ્રજનન। હવે આ પ્રકરણની અંદર આપણે કેટલાક મુદ્દાઓ જે છે એ મુદ્દાઓનો આપણે ખાસ ધ્યાનથી અભ્યાસ કરીશું। એમાં સૌથી પહેલો મુદ્દો જે આપણે પ્રજનન એટલે શું અને પ્રજનનના પ્રકાર। દરેક સજીવો જે છે પોતાના પુખ્ત વયે પોતાના કેવો નવો સજીવ ઉત્પન્ન કરે છે અને નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયા જે છે એને કહેવામાં આવે છે પ્રજનન। સજીવોની અંદર એક આ એવી ક્રિયા છે કે જેમાં જાતિ પેઢી દર પેઢી સતત સાતત્ય જાળવે અને આ સાતત્ય જાળવતી જે ક્રિયા છે એ છે સજીવોની અંદર પ્રજનન જે છે એના બે પ્રકાર છે। એમાં એક છે અલિંગી પ્રજનન અને બીજો છે લિંગી પ્રજનન। હવે આ બંને શબ્દો આપણે બરાબર સમજી લઈએ। અલિંગી પ્રજનન કોને કહેવાય અને લિંગી પ્રજનન કોને કહેવાય? મિત્રો તમે જાણો છો કે અલિંગી પ્રજનનમાં ફક્ત એક જ પિતૃ સજીવ જે છે ભાગ લે છે અને આ પિતૃ સજીવ જન્યુઓના નિર્માણ વગર સંતતિ ઉત્પન્ન કરે છે અને આ સંતતિ જે છે એ એકબીજાને સમાન અથવા તો પિતૃને સંપૂર્ણ રૂપે મળતી આવે છે જેને કહેવાય છે આબેહૂબ પ્રતિકૃતિ। એટલે કે નવી સંતતિ જે છે એ એકબીજા સાથે અને પિતૃને સંપૂર્ણ મળતી આવે છે જેને કહેવામાં આવે છે ક્લોન। આ જે નવી સંતતિ જે છે એ પિતૃ અને પોતાની જે સંતતિ જે છે એના સાથે આબેહૂબ છે, જનીનિક રીતે સમાન છે એટલે એને કહેવાય છે જનીનિક પ્રતિકૃતિ અથવા તો ક્લોન। આવા જે સજીવો જે છે એમાં મોટાભાગે અલિંગી પ્રજનનની અંદર સમવિભાજનની ક્રિયા થાય છે અને સમવિભાજનની ક્રિયા દ્વારા પિતૃદેહ જે છે એ બે સજીવોમાં વિભાજિત થાય અને બે બાળકોષો અથવા બાળસજીવો ઉત્પન્ન કરે છે। બાકી એને કહેવામાં આવે છે અલિંગી પ્રજનન। બીજો પ્રકાર જે છે લિંગી પ્રજનન। સામાન્ય રીતે અલિંગી પ્રજનન જે છે મોટાભાગે એકકોષી સજીવોમાં સામાન્ય, પણ કેટલાક બહુકોષી સજીવો એવા પણ છે કે જેની અંદર પણ અલિંગી પ્રજનન થાય છે। જ્યારે લિંગી પ્રજનન એવું છે કે મોટાભાગે બહુકોષી સજીવોમાં જોવા મળે। પુષ્કળવંશી પ્રાણીઓ જે છે અથવા તો જે ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓની અંદર આપણને લિંગી પ્રજનન થતું જોવા મળે છે। આ સિવાય પણ કેટલીક આદિવાસી વનસ્પતિઓમાં આ ક્રિયા થતી હોય છે। મિત્રો, લિંગી પ્રજનનની અંદર ભાગ લેતા જે પિતૃ છે તે છે અને બંને પિતૃ છે બીજાથી વિરુદ્ધ છે। વિરુદ્ધનો મતલબ એક નર અને બીજો માદા, એટલે આવા બે વિરુદ્ધ જાતિના પિતૃઓ ભાગ લે છે। બંને વિરુદ્ધ જાતિના પિતૃઓ પોતાના વૃદ્ધિ અને વિકાસના અંતે એટલે કે પરિપક્વતાના અવસ્થે એ પોતે જન્યુઓ પેદા કરે છે અને આ જે નર દ્વારા નર જન્યુ અને માદા દ્વારા માદા જન્યુ અને ફલનની ક્રિયા દ્વારા અથવા તો અન્ય કોઈ પરાગનયનની ક્રિયા દ્વારા આ નર અને માદા જન્યુનું જોડાણ અને એ જોડાણના પરિણામે ઉત્પન્ન થયેલું જે ફલિતાંડ છે એ ફલિતાંડ અથવા તો યુગોલક જે છે એનો વૃદ્ધિ અને વિકાસ થઈ અને એમાંથી નવી સંતતિ ઉત્પન્ન થાય છે। આ ઉત્પન્ન થતી સંતતિ જે છે એ પિતૃને પેઢી જે છે અથવા તો જે સંતતિ છે એકબીજાને સંપૂર્ણ રીતે મળતી આવતી નથી। મિત્રો, અહીંયા અલિંગી અને લિંગી પ્રજનનની અંદર આ ખાસ તફાવત છે કે ભાઈ લિંગી અને અલિંગી પ્રજનનનો બીજો મહત્વનો તફાવત કયો છે? લિંગી પ્રજનનમાં પિતૃ અને સંતતિ જે નવી ઉત્પન્ન થાય છે એકબીજાને સંપૂર્ણ પ્રમાણે અથવા તો આબેહૂબ એકબીજાને મળતી આવે છે ક્લોન। જ્યારે લિંગી પ્રજનનની અંદર પિતૃ પેઢી અથવા તો સંતતિ એકબીજાને મળતી આવતી નથી। આ ક્રિયાને કહેવામાં આવે છે લિંગી પ્રજનન। બીજો તફાવત છે અલિંગી પ્રજનનમાં સમવિભાજનની ક્રિયા થાય છે જ્યારે લિંગી પ્રજનનની અંદર અર્ધીકરણની ક્રિયા। લિંગી પ્રજનનમાં ભાગ લેતા જે સજીવ છે એકકીય અથવા તો દ્વિકીય હોઈ શકે। પિતૃ કોઈ પણ હોય, એકકીય દ્વિકીય હોય, પણ જ્યારે અર્ધીકરણ દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરે ત્યારે નવી સંતતિની અંદર વંશજો જે હંમેશા એટલે અહીંયા અર્ધીકરણની ક્રિયા થતી હોવાથી સંતતિ જે છે આ એકકીય સંતતિ જે ફરીથી પાછી પુખ્ત વયે નવા જન્યુઓ ઉત્પન્ન કરી અને ફલનની ક્રિયા લિંગી પ્રજનનની ક્રિયા છે પ્રજનનના ક્રિયા। હવે આ બંને પ્રકારો જે છે આપણે વનસ્પતિ અને પ્રાણીની બંનેમાં જોવા મળે છે। અહીંયા આગળ આપણે અલિંગી પ્રજનનની વાત કરીશું તો વનસ્પતિ અને પ્રાણી બંનેમાં અલિંગી પ્રજનન જોવા મળે છે જે જુદા જુદા પ્રકારે અથવા જુદી જુદી પદ્ધતિઓ દ્વારા થાય છે। સૌથી પહેલા આપણે જોઈશું પ્રાણીઓમાં અલિંગી પ્રજનનના પ્રકાર। પ્રાણીઓમાં અલિંગી પ્રજનન કેટલા પ્રકારે થાય છે, કેવી રીતે થાય છે?
અને આ પ્રજનનના પ્રકારો વિશે અથવા તો જુદા જુદા વાત છે કેવી રીતે આ સજીવોમાં જોવા મળે છે. સૌથી પહેલા આપણે જોઈએ પ્રાણીઓમાં અલિંગી પ્રજનનનો પ્રકાર છે જેને કહેવામાં આવે છે વાજન. વાજન એટલે બે સરખા ભાગનો વેચાણ. આવું વાજન મોટાભાગે આપણને પ્રોટિસ્ટા અને મોનેરા જેવા જે સજીવો છે એની અંદર એક કોષી સજીવોમાં આવા પ્રકારના વાજન જે છે એને બે પ્રકાર છે. એમાં એક છે વિભાજન અને બીજો છે બહુભાજન. વિભાજન નો શું થાય કે વાજનની અંદર વાજન જે સજીવ જે છે એ સજીવ એટલે કે પિતૃ સજીવ જે છે એ સમવિભાજનની ક્રિયા દ્વારા બે સમાન દોહિત્ર અથવા તો બાળકોષની અંદર જન્માવે છે. તો આ ક્રિયાને કહેવામાં આવે છે દ્વિભાજન. એટલે કે નવી સંતતિ જે છે એ ભાગોમાં બે નવી સંતતિ સર્જાય એને કહેવાય. આ વિભાજન પણ જુદા જુદા પ્રકારે થાય છે. એનો પહેલો પ્રકાર છે સરળ વિભાજન. સરળ એટલે અહીંયા આગળ અલિંગી પ્રજનનમાં સૌથી પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય, ત્યાર પછી કોષરસનું વિભાજન થાય. એટલે અહીંયા આગળ કોષરસનું વિભાજન જે છે એ કોઈ પણ અક્ષે અથવા તો ગમે તે દિશાથી થતું હોય તો એને કહેવામાં આવે છે સરળ વિભાજન. ગમે તે દિશા. દાખલા તરીકે અમીબા. તો અમીબાની અંદર સજીવ જે છે એ આવી રીતે પિતૃ સજીવ છે. આ પિતૃ સજીવનું બે સજીવોની અંદર વિભાજન. સૌથી પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય છે. કોષ કેન્દ્ર જે છે ત્યારથી બે ભાગોમાં વિભાજન થાય અને ત્યાર પછી કોષરસનું વિભાજન થાય. એટલે એમાંથી આવી બે સમાન બાળકોષો. આ બંને બાળકોષો જે છે એને કહેવાય છે દોહિત્ર અથવા તો બાળકોષ. તો આવી રીતે અહીંયા આગળ વાજનની અંદર સરળ વિભાજન જે છે ગમે તે દિશાથી આવી રીતે આપણને બે સમાન દોહિત્ર બાળકોષોની અંદર વિભાજન જોવા મળે છે. તો એના ઉદાહરણ છે અનુપ્રસ્થ. બીજો પ્રકાર છે અનુપ્રસ્થ. અનુપ્રસ્થ એટલે આડું. કેટલાક સજીવો એવા છે કે જે સજીવોની અંદર અનુપ્રસ્થ રીતે કોષ કેન્દ્રનું અને ત્યારબાદ કોષરસનું વિભાજન. અને આવા વિભાજન જે છે કે આપણને પેરામેશિયમ અને પ્લેનેરિયા જેવા સજીવો જે છે સજીવોની અંદર જોવા મળે છે. મિત્રો તમે સામાન્ય રીતે અહીંયા તમને પેરામેશિયમની એક આકૃતિ જોઈએ બતાવું છું. આ પેરામેશિયમ જે છે અહીંયા આગળ અંકુચક રસદારી આવેલી છે. અહીંયા આગળ બે કોષ કેન્દ્રો આવેલા છે. એમાં આ જે છે બૃહદ કોષ કેન્દ્ર છે. અહીંયા આગળ એક બીજું નાનું કોષ કેન્દ્ર આવેલું છે જેને લઘુ કોષ કેન્દ્ર કહેવાય છે. તો આવા સજીવોની અંદર જ્યારે અનુપ્રસ્થ વિભાજન થાય ત્યારે પિતૃદેહ જે છે એ પિતૃત્વએ આ રીતે ભાગોમાં બંને ભાગોની અંદર નવી મુખ ખાંચનું નિર્માણ થાય. તો આ નવી મુખ ખાંચ છે એ નવી મુખ ખાંચનું નિર્માણ થયું. જ્યારે આ બંને કોષ કેન્દ્રનું વિભાજન થાય છે ત્યારે બંને કોષ કેન્દ્ર જે છે આપણે લંબાયેલા હોય. લઘુ કોષ કેન્દ્ર છે, બૃહદ કોષ કેન્દ્ર છે. અહીંયા આગળ આવી રીતે અંકુચિત રસધારી જે છે એ અંકુચિત રસધારી અને બીજા છેડે આવેલું ભાગ જે છે એ બંનેનું વિભાજન. અને આવી રીતે એક અમીબા પેરામેશિયમમાંથી બે પેરામેશિયમ જે છે અહીંયા અનુપ્રસ્થ રીતે વિભાજન થતા આપણને બે બાર પેરામેશિયમ જે છે એ નવા સુધારેલા જોવા મળે છે. બંને બાર પેરામેશિયમ જે છે ત્યાં જે પિતૃના જેવી સમાન રચનાઓ જે છે એ સમાન રચનાઓ ધરાવતા તો આને કહેવાય અનુપ્રસ્થ. ત્રીજો પ્રકાર છે આયન. આયન પ્રકારના વિભાજનની અંદર ઊભું આયન એટલે ઊભું સજીવ દેહનું ઊભું વિભાજન. અને આવા ઊભા વિભાજનની અંદર દાખલા તરીકે યુગ્નિરા અને વર્ટોસિયા જેવી જે વનસ્પતિઓ છે એ ફળ પ્રાણીઓ છે. એ પ્રાણીઓની અંદર આપણે કોષરસનું વિભાજન જે છે એ આયન અથવા તો ઊભા દિશાની અંદર આપણને જોવા મળે છે. અને એમાંથી બે નવા સજીવો થાય છે. અહીંયા આગળ મિત્રો હું તમને યુગ્નિરાની એક સામાન્ય આકૃતિ બતાવું છું.
બેના સજીવ જે છે સજીવોની અહીંયા કેન્દ્ર હોય છે। હવે આ યુગ્મની અંદર જ્યારે આયન વિભાજન થાય ત્યારે એ આયન વિભાજનની શરૂઆત જે છે કોષ કેન્દ્ર જે છે લંબાઈ છે એમાંથી આવી બે કશાઓ જે છે ઉત્પન્ન થાય છે। ત્યાર પછી અહીંયા આગળ મુખ કાચ ઉત્પન્ન થાય છે અને એ મુખ કાચમાંથી આવી લંબાઈ કોષ કેન્દ્ર ત્યાર પછી એમાંથી આવી બે કશાઓ જે છે એ કશાઓ ઉઠે અને ત્યાર પછી આ બંને મુખ કાચ જે છે આગળ વધે અને હવે જે બે કોષકેન્દ્રો જે છે એકબીજાની દૂર ખસે છે અને અંતે આપણને બે ભાગ જે છે વચ્ચે વિભાજન થતા અલગ ભાગની અંદર જુદા પ્રકારના છે એક સમાન ભાગ પદ્ધતિ કોષની જોવા મળે છે। તો આ છે આયન। બીજો પ્રકાર છે બહુભાજન। ભાજનનો બીજો પ્રકાર છે બહુભાજન। બહુ એટલે બે કરતા વધારે કોષોમાં વિભાજન થાય, કોષ કેન્દ્રનું વિભાજન થાય, કોષ રસનું વિભાજન થાય અને બે કરતા વધારે સંતતિનું। આવા પ્રકારની અંદર કોષ કેન્દ્ર જે છે સૌપ્રથમ અસમ વિભાજન વડે વિભાજન એટલે એના પરિણામે અસંખ્ય કોષ કેન્દ્રોનું નિર્માણ। હવે આ કોષ કેન્દ્રનું જ્યારે વિભાજન થતું હોય ત્યારે એ સમય દરમિયાન કોષ રસનું વિભાજન થતું નથી। કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયા પછી કોષ રસ જે છે એ દરેક કોષ કેન્દ્રની ફરતે ગોઠવાય છે એટલે એકત્રિત થાય એટલે એના પરિણામે અસંખ્ય કોષ કેન્દ્રોનું નિર્માણ થવાના કારણે કોષ રસનું વિભાજન થતું કોષ રસ જે છે એની આજુબાજુ એકત્રિત થઈ માતૃકોષમાંથી અસંખ્ય એક કોષ કેન્દ્રીય સંતતિઓ જે છે। તો આ રીતે એક કોષ કેન્દ્રીય અસંખ્ય સંતતિઓ જે છે એ બહુભાજનની ક્રિયા દ્વારા અસમ વિભાજન થવાના પરિણામે કોષ કેન્દ્રનું અસમ વિભાજન થયા પછી કોષ રસનું આસપાસ જે છે ગોઠવાયા પછી આવી મોટી સંખ્યાની અંદર 12 સંતતિ જે છે અમીબાની અંદર પ્લાઝ્મોડિયમની અંદર અને પેરામીશિયમની અંદર આપણે આવા પ્રકારનું વિભાજન જે છે એ વિભાજન જોવા મળે છે। આને કહેવાય છે બહુભાજન। આ જે ભાજનનો બીજો પ્રકાર છે પ્રાણીઓમાં નિર્માણનો બીજો પ્રકાર છે બીજાણુ। અમીબા અને પ્લાઝ્મોડિયમના પોતાના જીવન ચક્રના કોઈ ચોક્કસ તબક્કે આવું પ્લાઝ્મોડિયમમાં બીજાણુ નિર્માણ જોવા મળે બાકી અમીબાની અંદર આવું બીજાણુ નિર્માણ જોવા મળતું હોય છે। જ્યારે અમીબા અને પ્લાઝ્મોડિયમની અંદર પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય ત્યારે એ સમયે અમીબા જે છે એ પોતાના જે ખોટા પગ છે એ ખોટા પગને સંકોચી લે છે અને એક ગોળાકાર મજબૂત રક્ષણાત્મક ત્રિસ્તરીય આસપાસ દિવાલ અથવા તો કવચ છે। આવી મજબૂત રક્ષણાત્મક ત્રિસ્તરીય કવચ ધરાવતી અથવા દિવાલ ધરાવતી જે રચના છે એ રચનાને કહેવામાં આવે છે કોષ્ઠ। રચનાને શું કહેવામાં આવે છે? કોષ્ઠ। અને આ જે કોષ્ઠ છે કે જેમાં કોષ કેન્દ્રનું ત્યાર પછી વિભાજન। હવે આવું વિભાજન જે છે બહુભાજન પ્રકારે થાય એટલે આવા એક કોષ કેન્દ્રમાંથી અસંખ્ય કોષ કેન્દ્રો અને દરેક કોષ કેન્દ્રની ફરતે કોષ રસ ગોઠવાય છે અને આવી રીતે મોટી સંખ્યાની અંદર આપણને કોષ્ઠની અંદર કોષ કેન્દ્રો સંકળાયેલા। હવે આ જે કોષ્ઠ જે છે થોડોક સમય સુધી પ્રતિકૂળ સંજોગોમાં એ સ્થિર રહે જ્યારે એને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય એટલે આ કોષ્ઠ જે છે એ સક્રિય કોષ્ઠની અંદર રહેલા કોષ કેન્દ્રોનું વિભાજન થવાના પરિણામે મોટી સંખ્યામાં કોષ કેન્દ્રો સર્જન થયું અને આવા જે કોષ કેન્દ્રો જે છે એની આસપાસ કોષ રસ ગોઠવાઈ અને બહુકોષ કેન્દ્રીય રચના જે છે અસ્તિત્વમાં આવે છે। જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય એટલે કોષ્ઠ ફાટે છે અને એના પરિણામે એની અંદર રહેલા જે આ બહુકોષ કેન્દ્રીય એક કોષીય રચનાઓ જે છે એ મુક્ત થાય છે જેને કહેવામાં આવે છે કૂટપાદીય બીજાણુ। અને આ જે કૂટપાદીય બીજાણુ જે છે જેમાંથી નવા બાળક નિવાસે
તો પ્રતિકૂળ સંજોગોની અંદર અમીબા અને પેરામીશિયમની અંદર આપણે આજે બીજાનો નિર્માણ કરતા એ અલિંગી પ્રજનન જે છે આ પ્રાણીઓની અંદર નવી સર્જાતી જે સંતતિ જે છે એ બીજુને આગેવું મળતી આવે છે ક્લોન જ હોય છે કારણ કે તમને છે કારણ કે અહીંયા સમૂહ બીજો પ્રકાર છે કલિકા સર્જન સજીવોની અંદર કલિકા સર્જનના બે પ્રકાર છે પ્રાણીઓની અંદર એક છે બાહ્ય કલિકા સર્જન અને બીજું છે દાખલા તરીકે હાઇડ્રા પ્રાણીઓના દેહની બહારની સપાટી પર કેટલીક ભાગમાં કોષો જે છે વારંવાર વિભાજન પામે અને આ વિભાજન છે સમવિભાજન પ્રકારનું એટલે સમવિભાજન પ્રમાણે મોટી સંખ્યામાં કોષો ઉત્પન્ન થાય છે અને એ કોષોનો સમૂહ જે છે એ શરીરની બહારની સપાટી પર ઉપસી આવે છે આવી બહારની બાજુ ઉપસી આવેલી જે સપાટી જે પર કોષોનો સમૂહ જે છે એને કહેવામાં આવે છે કલિકા અને આ કલિકા શરીરની બહારની બાજુ ઉપસી આવતી હોવાથી આને કહેવાય છે બાહ્ય કલિકા ધીમે ધીમે આ જે બાહ્ય કલિકા જે છે એ બાહ્ય કલિકામાંથી વૃદ્ધિ અને વિકાસના પરિણામે નવું બાર હાઇડ્રા સજીવ જે છે એ પિતૃ સાથે જોડાયેલું છે જેમ જેમ નવા બાર હાઇડ્રાનો વૃદ્ધિ વિકાસ પૂર્ણ થઈ જાય એટલે આ બાર હાઇડ્રા જે છે એ પિતૃ હાઇડ્રાથી છૂટું પડી અને સ્વતંત્ર પ્રાણી તરીકે વિકાસ છે તો આવી કલિકા જે છે શરીરની બહારની બાજુએ સર્જાય છે તેને બાહ્ય કલિકા છે બીજો પ્રકાર છે અંતઃકલિકા અંતઃકલિકા સર્જનની ક્રિયા જે છે એ મીઠા જળની વાદળી દાખલા તરીકે સ્પોન્જીલા અને બીજી છે દરિયાઈ વાદળી સાયકોન આ બંનેની અંદર જોવા મળે વાદળી પછી મીઠા જળની હોય કે દરિયાઈ જળની હોય તો આવા વાદળીના દેહની અંદર શરીરના અંદરના ભાગની અંદર કેટલાક કોષો જે છે એ સમવિભાજન પામી અને મોટી સંખ્યામાં વિશિષ્ટ પ્રકારના કોષોનો સમૂહ બને આ વિશિષ્ટ પ્રકારના જે કોષોનો સમૂહ છે એની ફરતે આવરણ આવેલું છે આવું આવરણ ધરાવતો વિશિષ્ટ કોષનો જે સમૂહ છે જેને કહેવામાં આવે છે જેમ્યુલ્સ અને આ જે જેમ્યુલ્સ જે છે તે અનુકૂળ સંજોગોમાં નવા સજીવો સર્જે અહીં આગળ મીઠા જળની વાદી અને દરિયાઈ વાદી એટલે સ્પોન્જીલા અને સાયકોનની અંદર આપણને દેહની અંદર કોષોનો સમૂહ બતાય જ્યારે હાઇડ્રાની અંદર કોષોનો સમૂહ બહારની બાજુ છે એટલે કલિકા બહારની બાજુ છે જ્યારે અહીંયા કલિકા જે છે સજીવ દેહના અંદરની ઉત્પન્ન થાય છે અને એમાં જ કલિકાઓ જે છે એ નવા સજીવનું સર્જન કરે છે આવી રચનાઓ જે છે કે જેને જેમ્યુલ્સ કહેવાય આ પદ્ધતિ જે છે એ કરે છે અંતઃકલિકા સર્જન તો આપણને ત્રીજો પ્રકારનું અલિંગી પ્રજનન જે છે આ જોવા મળે છે ચોથો પ્રકાર છે અવખંડન અવખંડન એટલે સજીવ પિતૃ જે છે એ પિતૃ દેહનું કોઈ કારણસર ખંડોમાં વિભાજન આવા વિભાજિત થયેલો એટલે કે ખંડિત થયેલો જે ભાગ છે એ ભાગમાં વિભાજિત થાય અને દરેક ખંડ જે છે એ પોતાને ખૂટતા ભાગોની રચના કરે નિર્માણ કરે પોતે જાતે ખૂટતા ભાગોનું નિર્માણ કરી અને પૂર્ણ પ્રાણીનો વિકાસ અહીંયા આગળ દરેક પ્રાણીઓ જે છે કે જે પોતાના ખૂટતા અથવા તો પુખ્ત પ્રાણીની અંદર ફેરવવા માટે ક્ષમતા ધરાવે છે આવી જે ક્ષમતા જે છે એને કહેવાય છે પુનઃસંયોજન ક્ષમતા રીજનરેશન કેપેસિટી આવું જે પ્રાણીઓ છે બેક્ટેરિયા હાઇડ્રા અને તારામાછલીની અંદર એટલે કે દરેક પ્રાણી જે છે એ પોતાનો દેહ જ્યારે ખંડોમાં વિભાજિત થઈ જાય ત્યારે દરેક ખંડ પોતાના ખૂટતા ભાગોનું પુનઃનિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે અને આ પુનઃનિર્માણ શક્તિ દ્વારા એ પોતાના ખૂટતા ભાગોનું નિર્માણ કરી અને ફરીથી પાછું પુનઃ પુખ્ત પ્રાણીમાં રૂપાંતરિત થાય છે આ ઘટનાને કહેવામાં આવે છે મિત્રો તમે ગરુડીની અંદર ઉદાહરણ જોયું હશે કે ગરુડની જ્યારે પૂંછડી કપાઈ જાય તો થોડા સમય પછી તમે જુઓ તો એની પૂંછડી પાછી પણ ગરુડીની અંદર મર્યાદા છે ફક્ત અંગ નિર્માણ કરવાની ક્ષમતા છે બધા જ પૂરતા અંગો નિર્માણ કરવાની ક્ષમતા નથી આ પ્રાણીઓ એવા છે બેક્ટેરિયા હાઇડ્રા અને તારામાછલી કે જે પોતાના પૂરતા અંગો છે એ પુનઃનિર્માણ કરે છે અહીંયા તો મિત્રો હું તમને બેક્ટેરિયાની આકૃતિ જે છે બતાવું છું કે બેક્ટેરિયા પ્રાણી જે છે એ કેવી રીતે પોતાના દવા વાપરે છે તો આ ફક્ત બેક્ટેરિયા પ્રાણી છે અને એ પ્રાણી
કોઈ કારણસર એનો દેહ આની માર્ગમાં ખંડિત થઈ જાય માનો કે આ પ્રાણીનો દેહ જે છે તે 3 ખંડોમાં વિભાજિત છે કપાઈ ગયો તો ત્રણેય ખંડો જે છે તે પોતાના ખુદના ભાગો બનાવે આ ખંડ જે છે આ રીતે ભાગ બનાવે આ ખંડ જે છે ઉપરનો નીચેનો ભાગ બનાવે અને નીચેનો ભાગ જે ઉપરનો પોતાના આવા બે ખંડ જે છે એ ખંડ બનાવે અને એમાંથી આ રીતે 3 નવા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ બધી સંખ્યા બને છે આ પ્રાણીઓ જે છે પોતાના ખુદના અંગોનું પુનર્નિર્માણ કરી અને પૂર્ણ પ્રાણીની અંદર આ રીતે આ ક્રિયા જે છે તેને કહેવામાં આવે છે અવખંડની ક્રિયા અને આ જે ક્ષમતા જે છે એ ક્ષમતાને કહેવામાં આવે છે પુનઃસંયોજન તો પ્રાણીની અંદર આપણને અલિંગી પ્રજનન છે ત્યારે મુખ્ય 4 પ્રકારે જોવા મળે છે એમાં એક છે બાજલ બીજું છે બીજાણુનિર્માણ ત્રીજું છે કલિકા સર્જન અને ચોથું છે મિત્રો આપણે એટલા માટે આવ્યો કે આપણી જે ટેક્સ્ટ બુક જે છે એની અંદર આપણને આ બધું સમજાવ્યું છે થોડું અલગ અલગ સમજાવ્યું જો તમારી પાસે આ રીતે ચાર્ટ હશે તો તમે ક્રમશઃ દરેક પ્રકારો જે છે એ પ્રકારોને વધુ સારી રીતે સમજી શકશો અને તમે એના પર સારી રીતે યાદ રાખી શકશો મિત્રો આપણે અહીંયા આગળ પ્રાણીઓમાં અલિંગી પ્રજનનના 4 પ્રકાર જોયા એવી જ રીતે વનસ્પતિની અંદર પણ અલિંગી પ્રજનનના જે મુખ્ય 4 ઉપરાંત બીજી પદ્ધતિઓ છે પહેલા આપણે પ્રકારો જોઈશું ત્યાર પછી અલિંગી પ્રજનન વનસ્પતિની અંદર કઈ રીતે થાય છે એ પદ્ધતિઓ છે એ પદ્ધતિઓની આપણે વાત કરીશું સૌથી પહેલા આપણે અલિંગી પ્રજનન વનસ્પતિનો પહેલો પ્રકાર જે છે જે રીતે પ્રાણીની અંદર બાજન છે એવો જ એક પ્રકાર અહીંયા છે દાખલા તરીકે લીલ છે મોનેરા છે ફૂગ તો આવી જે એકોશી સજીવો જે છે એ સજીવની અંદર તમે જોવો તો એક માતૃકોષ જે છે એ સમવિભાજન પામીને બે ભાગ અથવા તો પવિત્ર કોષની નિર્માણ આપણને બેક્ટેરિયાની અંદર પણ આવું જોવા મળે બેક્ટેરિયાની આપણે વર્ગીકરણ લીધું એટલે આ બેક્ટેરિયા જે છે માનો કે આ કેટલું બેક્ટેરિયા છે જે સમવિભાજનની ક્રિયા દ્વારા સૌથી પહેલા આપણે એનો દેહ જે છે બે ભાગોની અંદર કરી જ્યારે એની અંદર કોષ કેન્દ્ર જે છે અથવા તો જનીન દ્રવ્ય જે છે એ જનીન દ્રવ્ય આપણે સૌથી પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય આ કોષ કેન્દ્રનું વિભાજન થયા પછી કોષ કેન્દ્ર જે છે એ બે ભાગોની અંદર આ રીતે વહેંચાઈ જાય છે અને આ કોષ જે છે એ બે સમાન રચના ધરાવતા એક કોષોની અંદર વિભાજિત થાય છે અને ત્યાર પછી એમાંથી આ રીતે બે કોષો કોષરસ વિભાજનની ક્રિયાના લીધે છૂટા પડે નવા ઉત્પન્ન થયેલા આજે બે કોષો જે છે એને કહેવાય છે પવિત્ર કોષ વાનો ભાગ બંને ભાગોષો જે છે તે બીજાની પ્રતિકૃતિ છે પણ જે પ્રાણીની અંદર થાય છે કોઈ ભાગ એટલે સમવિભાજન એક કોષી સજીવો છે એટલે નવી સંતાનની સંતતિ જે છે બીજાને સંપૂર્ણ મળી આવે છે સંતાન છે પોતાનો જે પિતૃ છે એ પિતૃને પણ સંપૂર્ણ મળી આવે છે જનીનિક રીતે પણ સમાન રચના એકલું જનીનિક નહીં બાહ્યાકાર રચના પણ સમાન છે એટલે બાહ્યાકાર અને જનીનિક રચના સમાન હોવાના કારણે વનસ્પતિઓ અને અહીંયા આપણે પ્રાણીઓની જે બાજન જોયું એમાં જ ઉત્પન્ન થતી સંતતિ જે છે એને જનીનિક પ્રતિકૃતિ કહેવાય છે તો એક પ્રકાર છે બાજન બીજો પ્રકાર છે કલિકા કેટલીક વનસ્પતિઓ એવી છે કે જેમાંથી કલિકાઓ છે દાખલા તરીકે લીલમાં આપણે જોઈએ તો એમાં કેટલીક અસ્થાનિક શાખાઓ અથવા તો કલિકાઓ જે છે સર્જે દાખલા તરીકે આપણે લીલનો કોષ હવે આ લીલના સુકાઈ જે છે એ સુકાઈ ઉપર કેટલીક વખત આવી રીતે અસ્થાનિક કલિકાઓ અથવા તો શાખાઓ જે છે હવે આવી જે શાખાઓ અથવા કલિકાઓ ઉત્પન્ન થવાનું કારણ છે અસમવિભાજન અસમવિભાજન થવાના કારણે મોટી સંખ્યામાં આવી કલિકાઓ અથવા તો શાખાઓ જે છે સર્જાય છે જે પિતૃ સાથે જોડાયેલા છે જ્યારે શાખાઓ કલિકાઓ પૂર્ણ વિકાસ થાય વૃદ્ધિ પામી ચૂકે એટલે એ શાખાઓ જે છે પિતૃથી છૂટી પડી અને પુખ્ત સજીવનો વિકાસ આવો આપણને લીલ જે છે ડિક્ટિયોટા અને ફુકસ ની અંદર આપણને જોવા મળે જ્યારે ફૂગની અંદર ફક્ત કલિકાઓ છે એમાં શાખાઓ ઉત્પન્ન થતી નથી કારણ કે ફૂગનો દેહ જે છે પગજાળું છે
અને આ જે પગલા છે એમ પર આ સમવિભાજન થવાના કારણે કલિકાઓ ઉત્પન્ન થાય છે જે ટૂંકમાં પિતૃ પગલા સાથે જોડાઈ જાય છે શું પડે છે અને નવા સજીવોમાં પણ વિકાસ થવાનો આના લીધે પ્રોટોઝાઇટમાં નિકાલની ફૂગ જે છે એની તરફ કલિકા પ્રકારે ફરીથી પ્રજનન છે. ત્રીજો પ્રકાર છે અવકંડન, જે રીતે પ્રાણીની તરફ થાય એવી રીતે અહીંયા વનસ્પતિઓમાં પણ અવકંડન. અને આવું અવકંડન જે છે એ આપણને લીલ અને ફૂગ કેટલી લીલ જે છે જુદા જુદા પ્રકારે અવકંડન થાય છે. ત્યારે અમુક લીલ એવી છે કે થોડુંક અલગ પ્રકારથી આપણને આવું અવકંડન જોવા મળે છે. તો લીલની અંદર જે છે એનો દેહ જે છે એ સુકાય, જ્યારે ફૂગની અંદર એનો દેહ જે છે એને એક પક્ષસૂત્ર કહેવાય. તો આ લીલનો સુકાય અથવા તો ફૂગનું પક્ષસૂત્ર જે છે યાંત્રિક દબાણના કારણે નાના નાના ખંડોમાં વિભાજિત થાય અને આ પ્રત્યેક ખંડ જે છે તે નવા સુકાય અથવા તો નવી પક્ષજાળામાં નિર્માણ પામે છે, વૃદ્ધિ અને વિકાસ પામે છે. અને આ દરેક ખંડ એ નિર્માણ સુકાય જ્યારે ફૂગની અંદર પક્ષસૂત્ર નિર્માણ કરી પક્ષજાળનું નિર્માણ કરી અને લીલ અને ફૂગની નવી સંતતિ અથવા તો બહુસજીવ જે છે એનો વિભાગ કરે છે. લીલનું ઉદાહરણ છે મેજિક, સ્પાઇરોગાઇડા અને ચીકણીમાં, જ્યારે ફૂગના ઉદાહરણ છે ન્યુકર, રાઇઝોપસ અને સેપ્રોડિયમ. તો આ રીતે આપણે જેમ પ્રાણીઓમાં અવકંડન થાય છે એ રીતે વનસ્પતિઓની અંદર પણ અવકંડન દ્વારા આપણને નવા સજીવો જોવા મળે છે. મિત્રો, ચોથો પ્રકાર છે બીજાણુ. અહીંયા ધ્યાન રાખજો કે પ્રાણીઓની અંદર બીજાણુનું નિર્માણ છે, જ્યારે અહીંયા વનસ્પતિઓની અંદર બીજાણુ સર્જન શબ્દ છે. એટલે આ બંનેમાં ધ્યાન રાખજો, સર્જન શબ્દ બીજાણુ આવે ત્યારે સમજી લો કે વનસ્પતિમાં લીલી પ્રજનન છે. અને જો બીજાણુ નિર્માણ શબ્દ આવે તો સમજી લેવાનું કે પ્રાણીઓમાં આ શબ્દનું ધ્યાન રાખજો. અને ખાસ નોંધ રાખજો કે કેટલીક વખત ટેસ્ટ કરવા માટે આવા પ્રશ્નો મૂકી શકે છે. આપણને ખબર હોવી જોઈએ કે બીજાણુ નિર્માણ એટલે પ્રાણીઓમાં લીલી અને બીજાણુ સર્જન એટલે વનસ્પતિઓમાં લીલી. તો આવા બીજાણુ સર્જનની ક્રિયાની અંદર બે પ્રકારના બીજાણુ અથવા તો કોનિડિયા અને કણી બીજાણુ. એમાં એક પ્રકાર જે છે કે છે ચલિત બીજાણુ અથવા તો ચલ બીજાણુ. ચલિત બીજાણુ અથવા ચલ બીજાણુ એવા છે કે જે કશા ધરાવે છે. દાખલા તરીકે આપણે ઇલેક્ટ્રિક સ્ટોવ, અને સૌ કોઈ ઇલેક્ટ્રિકની રચના ભણ્યા છે તમને ખબર છે કે એની અંદર આવી રીતે કશાઓ આવેલી છે બીજાણુ. હવે આ કશાઓ જે છે જેને પાણીની અંદર તરતા હોય, કારણ કે આવા મોટા ભાગના જે ચલિત ચલ બીજાણુ જે છે તે આપણે પાણીની અંદર જોવા મળતા જે સજીવો જે છે વનસ્પતિ કે એની અંદર આ પ્રસારની મદદથી બીજાણુ છે પાણીની અંદર તરતા, અને ત્યાર પછી આ બીજાણુ જે છે એમાંથી નવા સજીવ જે છે એનો વિકાસ થતો જોવા મળે છે. તો ઇલેક્ટ્રિક્સ, એન્ડોમોનાસ અને ઓલિગોપોનિયમ જેવી જલદ ફૂગ જે છે એની અંદર આપણે લીલી છે કે આ રીતે બીજાણુ સર્જનની ક્રિયા જોવા મળે છે. જ્યારે બીજો પ્રકાર છે અચલિત અથવા અચલ બીજાણુ. અચલિત અથવા અચલ પ્રકાર જે છે કે જેની અંદર આપણે કશાઓ હોતી નથી, કશાઓ કે હાલ એટલે આવા બીજાણુઓ જે છે એ હલનચલન કરી શકતા નથી. એને કહેવાય છે અચલિત અથવા અચલ. આવા કશાની અચલિત બીજાણુ અથવા તો એનું બીજું નામ છે કોનિડિયા. એ કોનિડિયા મોટા ભાગે આપણને સ્થળજ ફૂગમાં જોવા મળે. જમીન ઉપર વસવાટ ધરાવતી જે ફૂગ હોય એ ફૂગની અંદર આપણે આવા અચલ બીજાણુ જે છે ઉત્પન્ન થતા જોવા મળે છે. આવા જે અચલ બીજાણુઓ જે છે વજનમાં બિલકુલ હલકા હોય છે, સાથે સાથે એકદમ શુષ્ક હોય છે અને મજબૂત આવરણ ધરાવે છે. એટલા માટે વજનમાં હલકા અને શુષ્ક હોવાના કારણે પવનની અંદર તરી ઉડી અને દૂર સુધી વિકિરણ પામી શકે. એટલે આ એક એની અનુકૂલન છે. સ્થળજ ફૂગની અંદર તમે જુઓ તો હલકા વજનમાં, સાથે સાથે શુષ્ક અને એવી રચના ધરાવે છે કે પવન દ્વારા ઉડીને દૂર સુધી જઈ શકે અને વિકિરણ કહેવાય. એટલે એના કારણે આ બીજાણુઓ જે છે દૂર દૂર સુધી પ્રસરી શકે છે. એટલે આવા જે અચલ બીજાણુઓ જે છે કે જે પવન દ્વારા વિકિરણ થવા માટેનું અનુકૂલન હોય છે. પેનિસિલિયમ અને એસ્પરજિલસ ફૂગ જે છે એ ફૂગની અંદર આ પ્રકારે આપણને અલિંગી પ્રજનન છે એ જોવા મળે છે. તો મિત્રો, આ છે વનસ્પતિમાં અલિંગી પ્રજનન. જે પ્રકાર છે પાચન, બીજું છે કલિકા, બીજું છે અવકંડન અને ચોથું છે બીજાણુ.